फ्रेंड्स, राधे राधे, वेलकम टू माय व्लॉग। सो आज हमने अंदर का कुछ काम किया था, बाहर का प्लास्टर का था थोड़ा सा, वो थोड़ा सा हो चुका है और थोड़ा सा बाकी है। सो अभी आगे पापा से कुछ पूछते हैं। क्या कर रहे हो पापा? क्या कर रहे हो पापा? થાકી ગયો થાકી ગયા આંખો થઈ ગયા શું થયું? કામ કરી કણીએ પડી આયો રે માં નું એટલે વાતે ગયા આશા પડી ગઈ दोस्तों नमस्कार, मैं हूं अमृतलाल, तुम्हारा भाई। स्वागत करूं છું YouTube ચેનલ પર અને Facebook પર। તો લાસ્ટ તક જોતા રહેજો અને અમારા વિડીયો ફોલો અને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરજો અમારા ચેનલ પર તમામ ભાઈઓ વિડીયો ચેનલને જરૂર ફોલો કરે અને લાઈક शुरू करते हैं आगे। एंजॉय कीजिए थोड़ा कॉमेडी भाग रखने वाले मम्मी का पापा के साथ क्या हुआ? अरे काय तो संकाड्या तो दरवाजे आवे पप्पा नीचे तो निकल आवे पप्पा तर क्या रे के मार के गांठ काट आयो रे मां तो मोटो कोई आवी गेली के सुनवे क्या आते? ये આપણે નાવા જાય કે टॉयलेट? टॉयलेट में अंदर मकान मकानों भी बधा है सोसाइटी ना हमें भी मकानों अन बधा हार लंगर मकान છે પણ એ શું ખબર હવે શું કીધું પપ્પા? તો કે મારે કે ગાંઠ તૂટી જાય એવો નાટક કેવું બેવી ગયો અમૃતલાલ પપ્પા ડરી ગયા. કોઈ વાત નહીં જોયું કે એવું બીજું તમે મેં બધા ત્યાર ના ત્યાર આપણે હારે હારે નાવા જાય બધા બેવી ડર લાગે? ડર લાગે. તો કાલે તો ઊભા ને ઘૂસટ ખીસે ટી-શર્ટ પાછળ પાછળ વાસણ લીધી છે હું નાઈ રહી છે શૈલેષભાઈ બેઠેલા પછી તારા પપ્પા ઉભે 1 मिनट फ्रेंड, मम्मी ने तो कह दिया, लेकिन हम पापा से पूछ लेते हैं। पापा, मम्मी ने जो अभी अभी बात की वो सच थी? બે આદુની મુદ્દે વાળે નાટો એવી ધર ખુશી કી આયો રે માં શૈલેષભાઈ લઈ ગયો, લીલુ લઈ ગયો, મનીષા એનો ઉપર હતી અને મેં ગયો એટલે મારે તો ઉંદરની ઊભી થઈ ગઈ પોતે મારી ખટિયા ખડી થઈ ગઈ બે આદુની મુદ્દે વાળે ભગો 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 નાટો આયો રે માં મકાન વિશે દરવાજે પછી લીલુ લઈને ગયો હાથે શૈલેષભાઈ લઈ ગયા પછી એકબીજા બેઠા વારા બાંધ્યા બેઠા ત્યાં અને હાજરમાં નાયા આવી પોઝિશનમાં દોસ્તો તમારે જો આવું ઘટના ઘટે તો માણસો સાથે રાખવાના અને સેફટીમાં જવાનું કેમ કે આપણે બધું આ વિશિષ્ટ કામ જાણીએ પણ આવું બધું ઘટના ઘટેલી આપણને ખબર ને અંજાણ એરિયામાં આપણે જતા હોય છે હરેક જગ્યાએ કામ કરવા જતા હોય છે હરેક જગ્યાએ આપણે કઈ જગ્યાએમાં કેવી જગ્યામાં આપણે પડી રહેતા હોય છે તો આપણને ઉપર નડતું નથી પણ કેમ આવું થાય છે આપણી જોડે પહેલી વાર મને થયું છે તમારે જો આવું જોવા મળે આજુબાજુ તો તમે ચિંતા નહીં જો અને તમારી સેફટી રાખજો દોસ્તો એ હું જણાવવા માંગુ છું મારી હાથે ઘટના ઘટી છે તમારી સાથે નહીં થવી જોઈએ એના માટે હું આ પ્રયત્ન કર્યો છે મારા કુલા તૂટી જાય ગાંઠ ફાટી જાય એવું ના બે આયો રે માં પાછળનો આવો એવો ભયંકર લાગ્યો મને મારા રૂવાટા અદ્દર થઈ ગયા મારા રૂવાટા એવી રીતે અદ્દર થઈ ગયા જિંદગીમાં પહેલી વાર મને તે કંઈ બીજા નહીં દેખાવું જોઈએ એટલે હું બ્લોક અને કહેવાનું સમજાવવાનું જોનું પડતર ઘર હોય ત્યાં એકદમ જવાનું નહીં અને આજુબાજુ માણસો હોય તો જવાનું એકલા જવાનું નહીં સેફટીથી જવાનું અમે તો થોડું જાણીએ છીએ બે શબ્દ જણાવેલું હશે તો મારી એમ થયું છે મારા વિડીયો કોઈ નહીં કામ જોઈએ એ પ્રશ્ન હું તમને જાણ કરું છું આ વિડીયો શું ગણે શેર કરજો કોઈ બી આવા વિડીયોમાં કોઈ બી આવી એવા જગ્યામાં કોઈ વિચિત્ર જગ્યામાં જઈ માણસ ફસાઈ ના જાય એની જાનની હાનિમાં પડશે ત્યારે કેમ કે અરે આપણી પર મારી પર ચૂકી છે એવી બીજા પણ નથી એ તો બેઠી લીધું પણ બીજાથી નહીં બેઠી શકે એની વસ્તુનો પાછળ
પાછળનો ભાગ પોલો આવે અને માણસ ડરી જાય. મને એટલો બધો ડર બેહી ગયો અંદર શરીરની અંદર, તો બીજાને શું થાય કે આપણે હોશિયાર કોપડી અને અમે રાત દિવસ રખડનારા માણસો, હજાર બકરીનો લોટ ખાઈ ચૂક્યા, એટલે અમે ઘાટે ઘાટા પાણી બી પી ચૂક્યા દોસ્તો, એટલે અમને કશું જ નહીં. પણ જે અણજાણ્યું માણસ જઈ થાય એની જગ્યામાં તે વખતે તકલીફો છે. બાકી તો વાંધો નહીં આવે. પણ ક્યારે કે માણસ અંદર હલવી ગયો, દરવાજો બહારથી નીકળે તો શું થાય? અને આજુબાજુ માણસ નહીં હોય તો શું થાય? અને અંદર જ ઘૂસી જાય તો શું થાય? એની વાતનો વિચાર કરીને આપણે બહારની એક માણસ બિહાડવાનો હોય, વિચાર બનાવવાનો. અમે મસાણની અંદર બી જતા અમે ગભરાતા નથી, પણ આ વસ્તુ પહેલી વાર મારી જિંદગીમાં અનુભવ થયો. એટલે જાણવાની કોશિશ કરું છું દોસ્તો. તો એવી સુનસાન એરિયામાં નહીં જવાનું. અને જૂના પડતર ઘરો હોય, ફરી કહું છું તમને કે જૂના પડતર ઘરો હોય નથી જવાનું નહીં. અમે ખાલી નાવા માટે અને નાવા ધોવા માટે જતા છે, બીજું કંઈ કરતા નથી. મહિનાના 1500 રૂપિયા ભાડું લે છે અને આપણે નાવા માટે નહીં કંઈ સુવિધા છે નથી કપડાં ધોવાની, નાવાની. એટલે અમે બીજે 500 અને છોડી જતા છે નાવા માટે. એટલે અમારી હાથે આવી ઘટના. અમે 4 જણા છે, મનીષા છે, લીલુ છે અને એક મારા મિસ્ત્રી છે, મેં જાતે છું. એટલે અમે વારે વારે અને 2 જણા જે નાઈ છે, સ્વસ્થ છે, અને તમે બી સ્વસ્થ રહો. અને આગલા વિડીયોમાં કંઈક બીજું કન્ટેન્ટ આપણે લઈને આવશું. મને રજા આપો, કાલે બીજું કંઈક લઈને આવશું આપણે. તો લાઈક કમેન્ટ શેર જય જવાહર, જય આદિવાસી બધા ભાઈઓને રામ રામ છે.